સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો। 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે। મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપમાં ભડકો થયો। મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે। વડોદરાના ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી। ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા। બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા। અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો। હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા। મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરી। ગુજરાતમાં મતદાને 5 દિવસ બાદ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, કહ્યું કે મેં કોંગ્રેસ સાથે 2017નો બદલો લીધો। ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ અચાનક જ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા। મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા, ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે। જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી। નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે। કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે। મારા ઠેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે। હું અને મારા ઠેકેદારો એક સાથે છીએ। કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો, એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે। મારા ઠેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું। તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો। પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી, એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું। ચૂંટણી પૂર્ણ થતા નેતાઓ હળવા ફૂલ થયા। વિજાપુરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ગાયું ભજન। તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું, ત્યારે પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ભાજપ ઉમેદવાર ચૂંટણી બાદ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે। સીજે ચાવડાનો અલગ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ચૂંટણી બાદ જાણે હળવાશ અનુભવતા હોય તેમ પામોલ ગામે તેઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા હતા। અલગ અંદાજમાં જોવા મળેલા સીજે ચાવડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પામોલ ગામે આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી તેમણે ભજનનો લાભ લીધો હતો। ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થયું। 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ છે અને ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓએ માર્યો ડંકો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। આ વર્ષે 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે। આ વર્ષે 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું। આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે। 2023 કરતા આ વર્ષે 17.94% વધુ પરિણામ આવ્યું છે। સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું। સૌથી ઓછું પરિણામ 74.57% પોરબંદર જિલ્લાનું આવ્યું છે। રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ 12.49% વધીને 85.23% આવ્યું છે। સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર। સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું। સુરતમાં ગેરેજ ચલાવનારની પુત્રી 10મા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ, તો બીજી તરફ ચાલુ પરીક્ષાએ પિતા ગુમાવનાર પુત્ર પણ સારા માર્ક્સ સાથે પાસ થયો છે। ધોરણ 10ના પરિણામમાં અમદાવાદની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની। રિયાના માતા પિતા મૂકબધિર છે, સાંભળી કે બોલી શકતા નથી, છતાં સંઘર્ષના વાતાવરણમાં રિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 93% મેળવ્યા। તો અમદાવાદમાં એક સામાન્ય પરિવારના દીકરા નિત્ય પવારે ધોરણ 10માં 94% મેળવ્યા છે। પિતા કમ્પ્યુટર ઓપરેટર છે। સામાન્ય પરિવારની એક દીકરી ધ્વની બારિયાએ 94% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે। આ બાજુ વડોદરા જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું। વડોદરામાં પાણીપુરીની લારી ચલાવનારની પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો। નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં 96% સાથે 99.72% મેળવ્યા છે। અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી। અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દિવસે ને દિવસે દાદાગીરી કરવા લાગી છે। ગરીબ બાળકો સાથે ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે હવે અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે। રાજસ્થાન સ્કૂલમાં બાળકોને પ્રવેશ મુદ્દે બવાલ થઈ છે। શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળાએ સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ થયો છે। શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો। શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હતા અને ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા। વાલીઓએ ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ લગાવ્યો।
ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાનો આ મામલો છે અને સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખી તપાસ હાથ ધરી. અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું આવ્યું હતું બહાર. મોરબીના યુવાનોએ પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાના મામલે એસઓજીને મહત્વની સફળતા મળી છે. યુવકો મોરબીના હોવાનું એસઓજી ટીમની તપાસમાં ખુલ્યું છે. એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ પણ શરૂ કરી. અન્ય એક સગીરની પણ પૂછપરછ હાથ ધરાઈ. 24 એપ્રિલે હાજીપીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. પેલેસ્ટાઇનના સમર્થનમાં વિડીયો બનાવીને કર્યો હતો વાયરલ. કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો. પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો. અમદાવાદમાં ચાલુ મેચમાં ધોનીએ પગે લાગીને ભેટનાર યુવક ભાવનગરનો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી આઈપીએલ મેચમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો ફેન ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રીને ઓળંગીને સ્ટેડિયમમાં ધોનીને મળવા પહોંચ્યો હતો. આ કરતૂત બદલ તાત્કાલિક સ્ટેડિયમમાં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી જય જાની મૂળ ભાવનગરનો રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે મારી ધોનીને મળવાની ઈચ્છા હતી એટલે જાડી કૂદીને હું જતો રહ્યો. મારો કોઈ બીજો ઈરાદો ન હતો. ત્યારે હાલ તો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના ન બને તેની જવાબદારી કોની એવા પ્રશ્નો ઊભા થયા છે. સુરતમાં વ્યાજખોરોએ ફરી માથું ઉંચક્યું. પોલીસે કરી લાલાંક. સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજના વિષચક્રમાં પરિવારો ફસાઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાંક કરી છે. સુરતની કાપોદ્રા પોલીસે 5 વ્યાજખોરો સામે પગલાં લીધા છે અને 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે. વ્યાજખોરો પાસેથી ડાયરી, મોબાઈલ અને રોકડા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોરો વ્યાજે આપેલા રૂપિયા લેવા લોકોને દબાણ કરતા હતા અને ફોન કરી વારંવાર ધમકી આપતા હતા. આ અંગેની ફરિયાદો મળતા પોલીસે વ્યાજના વરુઓને પકડી જેલ હવાલે કર્યા છે. અમરેલીના લીલિયામાં ગુંડાઓ બન્યા બેફામ. થોડા દિવસે થઈ લૂંટ. અમરેલીના લીલિયામાં લૂંટારુઓ બેફામ બની ગયા છે. લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લૂંટ ચલાવી ડરનો માહોલ ઉભો કર્યો. લીલિયાના ક્રાકચ ભોરિંગડા રોડ પર એક વેપારીને લૂંટી લેવાયો. ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવતા મનોજભાઈ માંગરોલિયા પોતાની દુકાનમાં હતા ત્યારે કેટલાક શખ્સો બાઇક પર આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી પહેલા તો વેપારીને ધાક ધમકી આપી હતી અને બાદમાં વેપારી પાસેથી 1,90,000 ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધોળા દિવસે લૂંટના કારણે આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી અને વેપારીએ લીલિયા પોલીસમાં